રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ। આજે હવે આપણે માંડવું ઉપાડવાનું ચાલુ કર્યું છે। આજની તારીખ તો લગભગ 1 તારીખ હશે હો, જોઈ લઈએ પહેલા। હા, 2 તારીખ થઈ ગઈ, 2 ઓક્ટોબર। 2 ઓક્ટોબરના રોજ આપણે માંડવું ઉપાડવાનું ચાલુ કર્યું છે। માથે હવે વરસાદની આગાહી છે, આમ બતાવો જે વાદળા છે આવા, પણ હવે શું છે, માંડવો વધારે પાકી ગયો એની હિસાબે હવે બીક લાગે છે કે ઘરનો ઉગવા માંડશે તો। અને હવે વરસાદ તો જો થાવો હોય તો થાય, નકર અરે રામ। પણ આપણે હે માંડવો ઉપાડવો ચાલુ કરી દીધો, જા એટલો માંડવો ઉપાડ્યો છે, શરૂઆત કરી છે। હવે આ એટલો બાકી છે માંડવો ઉપાડવાનો। આ એક ખેતરનો પહેલા ઉપાડી લેવો, પછી આગળ ઓલો બીજું ખેતર છે, ત્રીજું ખેતર છે, ચોથું ખેતર છે, પછી ધીરે ધીરે ચાલુ કરશું। આમ કે વરાપ છે ને, તા ધીરે ધીરે નીકળતું જાય। આજ તો બેન ની દાંત આવે, તમારે માંડવો ઉપાડવો છે? નથી ઉપાડવો? આરુડા થઈ ગયા છે આવ। માંડવો દેખાડજે, ફાલ કેવો છે આપણે બતાવી જા બધે। ક્યાં જો દેખાડ, કેજે આ અમારો માંડવો છે કે મારો માંડવો છે। ફાલ કેવો છે? કવો છે આ પાય। હા, જો વધારે રાખીએ ને તો આ ડેડવા ઉગવા માંડે, બગડવાનો પ્રશ્ન આવતો તો એટલે આપણે માંડવો ઉપાડવો ચાલુ કરી દીધો છે હવે। તો હાલો હવે આગળ, હવે આસ્થાબેન ઇન્ટરવ્યુ આપશે, કા બોલશો ને તમે? હા હાલો, આસ્થાબેન ઇન્ટરવ્યુ આપશે, સાંભળજો આગળ। મારે આસ્થાબેન ઇન્ટરવ્યુમાં આવી ગયા છે અને આગળ આસ્થાબેન ઇન્ટરવ્યુ બોલશે। બોલો આસ્થાબેન, અમારો માંડવો પાકી ગયો છે। આસ્થા બોલ। આપણો માંડવો પાકી ગયો છે। આજ અમે માંડવો ઉપાડી છી। આપણે બહુ માંડવો ઉપાડી। આમ એટલો માંડવો ઉપાડી નાખ્યો। બહુ પોળો પછી એટલો માંડવો ઉપાડી નાખ્યો એમ કે? કોળો માંડવો ઉપાડો। આ એટલો માંડવો બાકી છે આમ। કોળો માંડવો હા, ઈ એટલો બાકી છે। હા હા, જે એટલો બાકી છે ઉપાડવાનો, કા એટલો ઉપાડ્યો ને તમે? એટલો માંડવો બાકી છે? આપણો બાકી છે। હા, પછી માંડવાનો ફાલ દેખાય ને કે જો અમારો માંડવો આવો છે, દેખાય? આપણો માંડવો આ છે। દેખાય, આ દેખાય દેખો હે આ છે। ઉપાડી હાથમાં લઈને દેખાય, હાથમાં લઈને અહીંયા લઈને આવી, જો અહીંયા દેખાય। હા, અહીંયા લેતી જો, અહીંયા લઈએ એટલે બધાને દેખાય હો। જો આ બસ કે જો આવો ફાલ છે। અહીંયા ફાલ છે। તમારે કેવોક માંડવો છે? કોક માંડવો છે। તમારે વરસાદ પાણી છે કે? તમારે વરસાદ પાણી છે? વરસાદ પાણી છે? અમારે તો નથી। અમારે નથી। તો ગાઈસ, આપણે માંડવામાં ઘૂમરો મારતા આવ્યા, ચક્કર મારતા આવ્યા, માંડવો બરોબર ઉપાડતા હતા। અને રાખીએ તો ફાયદો હતો નતો થાય, મને ઉપાડીએ તો ફાયદો નતો થાય, એવું પોઝિશન હતી। પછી આપણે માંડવો ઉપાડવાનું કઈ દીધી, ઉપાડી નાખવાનું। અને આપણે પછી દાંતી આંખવાનો ઓર્ડર હતો એટલે આપણે દાંતી આંખવા વયા જતા હતા। કસ્ટમ જ થઈ, આપણે દાંતી આંખમાં જઈને જો હાલો આપણે દાંતી આંખતા આવીએ। આપણે તો ટ્રેક્ટરનું કામકાજ હોય ઓલરેડી વધારે, દાંતી આંખનું કોઈ પણ કામકાજ હોય તો ટ્રેક્ટર, અને આપણે વધારે પડતું એક્સપાલીમાં જોઈએ આપણે બીજા ટ્રેક્ટરમાં હોય ને। સારું હાલો ગાય, હવે આપણે દાંતી આંખતા આવીએ। તો ગાય આપણે દાંતી આંખવાનું ચાલુ કરી દીધું, અડધું ખેતર તો આંખીએ નાખ્યું છે। આમાં માંડવો વાવેતર હતો, 37 નંબર માંડવો હતો વાવેતર, એ ઉપાડી નાખ્યો ને અડધો એની આઈપીથી ઉપાડ્યો હતો ને અડધો રાઈપીથી પાડ્યો હતો। અને આપણે અટાણે દાંતી આંખવા આવી ને વરસાદની હિસાબે થોડોક ગારો પણ વધારે હતો, પણ હાલે ગારામાં તો ગારામાં પણ શું છે, હવે ખેડૂત શિયાળુ પીકની ઉતાવળ કરાવશે, પણ વેલેરી ખેતી થઈ ગઈ તો પાછું શિયાળુ પીક વેલેરું થઈ જાય। એટલે શું છે, શિયાળુ પીકમાં પાણીની પાછી પીક નાખીએ ને, કેમ કે પાછળ વરસાદ જો થાય તો હજી વાંધો નહીં, હજી એકાદો વરસાદ થાય તો પાણી નહીં ઘટે, નકર તો પાણી ઘટવાનો પ્રશ્ન આવશે। દાંતી આંખે એટલે પગલા કરીને
જીવડા ખાવા હાટું થઈને આવતા જ હોય. આજ તો કપલા ઓછા અને તો કપલા બહુ દેખાય વધારે. આજે તો આપણે ખડ ભરાયું પડી છે એટલે ખડ ભરાવાનો પ્રશ્ન નથી. સારું હાલો હવે મંડી આપણે હાંકવા ને આપણે હાલી જઈએ એટલે પછી રોટાવેટર રાખવા જવાનું છે. એ તો બીજા ભાઈને ત્યાં છે, અહીંયા નથી. તો હાલો આપણે આગલા વિડીયોમાં બતાવીએ તમને પછી. તો ગાઈસ આ છે આપણે 39 નંબર માંડવો જુઓ. 39 છે આ. આપણે 5 ક્યારા કર્યા હતા 39 ના. આ છે 37 નંબર. અહીંથી 39 નંબર આવી જાય. જા આ બધે જોઈ લે. આ 39 છે. કેમ છે 39 નંબર માંડવો? 37 કરતા 39 વધારે વધી ગયો હે. આ જગદીશભાઈ ખાવું હોય તો આવી જાઓ. હા તો આ બધા દાયરો જોવા આવ્યો છે માંડવો. માંડવો ઉપાડવાનું ચાલુ છે, હવે થોડોક બાકી રહ્યો એટલો. હવે ડબલ ધારાનું આવે છે પછી આપણે વેચાણ પણ કરી દઈએ અને કોઈને લેવાના હોય તો આપણે ચાલુ ભાઈ આપણે વિડીયો બતાવશું જોઈએ આ રીતે આવે છે. આપણે અડદવાળા પડામાં હાંકી દીધું. જો આમાં કંઈ ખેડબેડ કરેલી નથી. અડદવાળા પડામાં જ મૂક્યું. બારા કંઈ વીખા નથી. ફૂલ અડદવાળું પડું છે. આ રીતે કામ કરીએ. બીજા નંબરમાં કે આ ડબલ રોલ હોય એથી ગારો ભરાવાનો પ્રશ્ન બહુ ઓછો રહે છે. જે આપણે સિંગલ ધારામાં ગારા ભરાઈ જાય ને આ કરસાવાળું જમીન હોય તો કરશું ભરાઈ જાય. એમની કે આમાં એ કંઈ પ્રશ્ન રહેતો નથી. એમ છતાં હાલો આપણે નીચે આમાં પડ કંઈ ખાતું કામ બહુ સારું આવે. આપણે 485 45 પાવરમાં હાકી છે ડબલ ધારાનું રોટાવેટર. જુઓ ડાયરેક્ટ કરસાવાળા પડામાં હાલે. જો તો ગાઈ જો આપણે મુન્નાભાઈને ત્યાં હાકીએ છીએ. આડેજવાળું પડું છે બરોબર. આપણે આગળ બતાવીએ વિડીયોમાં એ જ રીતે બતાવીએ છીએ તમને. કામ કેટલું ક્લિયર થાય છે. ના પારો થાય ના ઓછું થાય અને ખેડબેડ કરવી ના પડે. જાતિ કે કંઈ હાંકવું ના પડે. સીધું જ રોટાવેટર મૂકી દેવાનું. આ રીતે જોવાનું છે. ભેજ છે અને અડદવાળું પડવું છે અને કરસાઈ બહુ છે તો એ કામ બહુ ક્લિયર બતાવે, બહુ જોરદાર અને હાંકવાની પણ મજા આવે. વાઇબ્રેશન પણ ઓછું કરે છે.